विद्यार्थी मित्रों, આજે ફરી ધોરણ 12 ચેપ્ટર નંબર 5 ની અંદર બીજા વિભાગમાં આપણે મનોભારનો અર્થ, સ્વરૂપના પ્રતિમાનો અને તેના ઉદ્ગમ ચર્ચા એવો પ્રશ્ન પૂછાય કે મનોભારનો અર્થ આપી, સ્વરૂપના પ્રતિમાનો સમજાવી, એના ઉદ્ગમ સ્થાનોની ચર્ચા જે છે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. આની માટે આપણે પહેલા મનોભારનો જે અર્થ જે છે આ પ્રશ્નની અંદર પહેલા આપણે પ્રસ્તાવના લખવી પડે. જે પ્રસ્તાવના આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે આ સમાજની અંદર કે આ વિશ્વની અંદર ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે મનોભાર કે તણાવ ના અનુભવતો હોય. આ મનોભાર અને તણાવને પહોંચી વળવા આજે ઝડપી સદી બદલાઈ રહી છે, કે જે ઝડપી પરિવર્તન આવી રહ્યું છે, એની સાથે અનુકૂળ થવું એ દરેક વ્યક્તિ માટે પડકારરૂપ છે. અને આ પડકારને જ્યારે જે વ્યક્તિ નથી પહોંચી વળતો ત્યારે એ વ્યક્તિ મનોભાર અનુભવે છે. એટલે સ્વાભાવિક આપણો પ્રશ્ન થાય કે મનોભાર ઉત્પન્ન કરતા પરિબળો કયા હોય શકે? તો કે કા શારીરિક હોય, કા માનસિક એટલે કે રોજિંદા જીવન સાથે સંકળાયેલા હોય, અથવા આકસ્મિક રીતે પણ લોકો મનોભાર અનુભવે છે. મનોભાર ની સીધી અસર જે તે વ્યક્તિના શારીરિક, આવેગિક, બોધાત્મક અને વાસ્તવિક પ્રતિક્રિયાઓ પર એની સીધી અસર જોવા મળે છે. એવું આપણે આખા પ્રસ્તાવનાની અંદર જોયું. અને કે આ મનોભારને પહોંચે સ્વસ્થ જીવન જીવવા વ્યક્તિએ શું કરવું પડશે? તો કે સર્વાંગી અભિગમ અપનાવવો પડશે. અને આપણી જે જીવનશૈલી જે છે એની અંદર પરિવર્તન કરવું પડશે. એટલે કે યોગ્ય રીતે વાત કરીએ તો કે આહાર ને વિહાર, સારું ભોજન અને માનસિક રીતે તૈયારી, સમયનું વ્યવસ્થાપન, ન્યાયમાં સંગીત અને માનવ વર્તન, આ દરેક બાબતે યોગ અને ધ્યાન એની અંદર એનો ઉપયોગ કરી રોજબરોજના જીવનમાં વળે તેવું પડકારો ઝીલવા પડશે. ત્યાં સુધી આપણે વાત કરી હતી. હવે આપણે અહીંયા મનોભારનો અર્થ, સ્વરૂપ અને ઉદ્ગમ સ્થાન સમજવા માટે પહેલા મનોભારનો અર્થ સમજવો પડશે. તો જો મનોભાર માટે ઉપયોગમાં લેવાનો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ એ શુદ્ધ વિજ્ઞાનનો છે. એક મનોભાર માટેનો અંગ્રેજી શબ્દ છે સ્ટ્રેસ શબ્દ છે, જે શુદ્ધ વિજ્ઞાન હોય. આપણું જે શુદ્ધ વિજ્ઞાન અંગ્રેજી શબ્દ છે. એટલે કે આપણે જે શુદ્ધ વિજ્ઞાન જે છે એને આ મનોભાર માટેનો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ આપ્યો છે. અને એન્જિનિયરિંગ વિદ્યા જે છે
આનો અર્થ એટલે કે એન્જિનિયરિંગ વિદ્યાશાસ્ત્ર સાથે સંકળાયેલા જે મનોવૈજ્ઞાનિકો જે છે તે આનો અર્થ શું આપે છે તો કે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિકો એ મનોભારનો અર્થ શું આપે છે એટલે કે મનોભાર એટલે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ એટલે મનોવિજ્ઞાન એવો અર્થ થાય છે અને આના કારણે શું થાય કે વ્યક્તિમાં તણાવ ઉત્પન્ન થાય છે અને જ્યારે વ્યક્તિમાં તણાવ ઉત્પન્ન થાય એટલે શું થાય પદાર્થની રચના બદલાય છે તણાવ ઉત્પન્ન થાય અને પદાર્થની સ્થિતિ બદલાય છે તણાવ ઉત્પન્ન થતા શું થાય છે તો કે જે તે પદાર્થની સ્થિતિ જે છે એ બદલાઈ જાય છે એટલે કે એની જે રચના જે છે એ એકદમ બદલાવા માંડે છે મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક માનસિક આંતરિક કે બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે આપણા જે મનોવૈજ્ઞાનિકના મતે એટલે કે મનોવિજ્ઞાન મનોભારની વ્યાખ્યા કેવી આપે છે જે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મનોભારની વ્યાખ્યા કેવી આપે છે કે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ કે શું થાય તેના કારણે તણાવ ઉત્પન્ન થાય અને પદાર્થની જે રચના છે કે સ્થિતિ જે છે એ બદલાઈ જાય છે તો મનોવિજ્ઞાન જે છે કેવી રીતે વ્યાખ્યા આપે કે વ્યક્તિની શારીરિક માનસિક જે શારીરિક અને માનસિક को आंतरिक बाह्य आंतरिक के बाह्य को इस स्थिति ने बदलवा माटे अपनी आंतरिक बाह्य स्थिति ने बदलवा माटे जवाबदार बाह्य उद्दीपको जवाबदार बाह्य उद्दीपको के घटना ने परिणामे ऊभी थती स्थिति ने मनोभार कहे છે એટલે કે મનોવિજ્ઞાન જે છે મનોભારની વ્યાખ્યા કેવી રીતે આપે કે વ્યક્તિની શારીરિક માનસિક આંતરિક કે બાહ્ય સ્થિતિને જે છે એને બદલવા માટે જે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો કે ઘટનાને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિ ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર કહે છે હવે આપણા મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે કે મનોભાર કોને કહેવામાં આવે તો કે શારીરિક માનસિક આંતરિક બાહ્ય સ્થિતિ જે છે એને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો ઘટનાઓના પરિણામે ઊભી થતી જે માનસિક સ્થિતિ જે છે એને મનોભાર કહેવાય પછી જૈવિક અને તબીબી વિજ્ઞાન
જે જૈવિક અને તબીબી મનોવિજ્ઞાન જે છે એ મનોભારની વ્યાખ્યા કેવી રીતે આપે છે કે મનોભાર એ ભૌતિક મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિબળ છે. શું છે મનોભાર એટલે? તબીબી અથવા જૈવિક મનોવિજ્ઞાનની રીતે કે મનોભાર એ ભૌતિક મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિબળ છે કે જે શારીરિક અથવા માનસિક તણાવના પરિણામે ઉત્પન્ન થાય છે. શું કે છે મનોભાર એ ભૌતિક આવેગિક પરિબળ છે. જે માનસિક તણાવના પરિણામે ઉત્પન્ન થાય છે. તેના પરિણામે ઉત્પન્ન થાય છે તો કે આપણે જે ભૌતિક મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક જે પરિબળો જે છે જેના કારણે શારીરિક અથવા માનસિક તણાવ પણ ઉદ્ભવે છે એને મનોભાર કહેવામાં આવે છે. આ જૈવિક અને તબીબી મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે. અન્ય બીજી વ્યાખ્યા મનોભાર એટલે કે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને. મનોભાર એટલે દબાણ એવી પડકાર પરિસ્થિતિ એટલે કે પડકાર પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક કે માનસિક બને. શું છે કે મનોભારની અન્ય વ્યાખ્યા એવી છે કે મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ કે પડકારરૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ ભારરૂપ બને. આવી મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે. એક બીજા મનોવૈજ્ઞાનિક છે સારાસન અને સારાસન. સારાસન અને સારાસન મનોવિજ્ઞાનની એટલે કે મનોભારની આપેલી વ્યાખ્યા જે છે કે તણાવ એટલે
એટલે અનુભવેલા, એટલે કે જે માણસ જે અનુભવેલા તીવ્ર કે લાંબા ગાળાના, શું કહે છે, તીવ્ર કે લાંબા ગાળા ના પડકાર સાથે સંબંધિત છે. કોની સાથે સંબંધિત છે? તો કે લાંબા ગાળાના અથવા તીવ્ર જે મનોભાર છે એના સાથે સંબંધિત. નકારાત્મક કે આવેગી અનુભવ જે, એટલે કે જે આવેગિક અનુભવ છે જે વાસ્તવિક અને શારીરિક સુયોગ કે મનોભાર ની સારાંશે આપેલી વ્યાખ્યા જે છે કે તણાવ એટલે અનુભવેલા તીવ્ર કે લાંબા ગાળાના પડકાર સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવ કે જે વાસ્તવિક અને શારીરિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા છે. આ સિવાયના ઘણા બધા મનોવૈજ્ઞાનિકે મનોભારની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યા. આનાથી આપણે સ્વાભાવિક થાય મનોભાર એટલે શું હોય કે પોતાના જીવન દરમિયાન વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે જે અસ્વસ્થ થઈ જાય એટલે સમજી લેવાનું કે એના જીવનની અંદર મનોભારનો પગ બેસાડો છે. એટલે મનોભાર જે છે એના રોજિંદા જીવન સાથે પણ અનુભવાય છે અને અમુક આકસ્મિક કારણોના હિસાબે પણ જે તે વ્યક્તિ મનોભાર અનુભવે છે. તો આપણે એ મનોભારનો અર્થ જોયો. આવતા લેક્ચરની અંદર આપણે મનોભારના જે સ્વરૂપો 7 છે એ સ્વરૂપો વિશે ચર્ચા કરીશું.